આજે તારીખ 1/3/2026 વાંકાનેર તાલુકાના અરણીકિંબા ગામના ખેડૂતની વિઝિટ લેવા માટે ડાયરેક્ટ આપણે ફાર્મમાં આવેલા છીએ. બરાબર. તો શિયાળુ પાકમાં જીરાનું વાવેતર કરેલું છે. બરાબર. જીરાની અંદર શું માવજત કરી છે, બરાબર, તો આપણે ડાયરેક્ટ ખેડૂતભાઈની મુલાકાત લઈ તે પહેલા તમે એક બતાવી દો પ્લોટ. બરાબર. કેટલા વીઘાનું જીરું છે, શું કાંઈ ટોટલ આપણે માહિતી લેશું. બરાબર. અને જીરું બતાવો. હવે તમારું નામ બોલી જાઓ. ખોરજીયા અનીસ મોહમ્મદ ઉસ્માન. અનીસભાઈ, તમે આ જીરાનું વાવેતર કર્યું, કેટલા વીઘાનું જીરું છે? આ છે કિયારામાં છે 2 વીઘાનું જીરું, હા. બીજું ટપકમાં છે 4 વીઘાનું. આ 2 વીઘાનું જીરું જે તમે કિયારામાં વાવ્યું છે, એ કિયારામાં કેટલા આપણે પાયાની અંદર કયું ખાતર આપેલું છે? પાયાની અંદર આપણે સુપર ફોર્સ ખાતર આપેલું છે. ઓસિસ બાયોટેક કંપનીનું સુપર ફોર્સ ખાતર આપેલું છે. 2 વીઘામાં કેટલી બેગ આપેલી હતી? 2 વીઘામાં 1 બેગ આપેલી છે. અને તમે આ ખાતર કેટલા સમયથી આ વાપરો છો? આગલા પાકમાં કપાસમાં વાપરેલું હતું, ત્યારે પણ રિઝલ્ટ મને સારું મળ્યું હતું, એટલે મેં જીરામાં વાપરેલું છે. ઓકે, રિઝલ્ટ તમને કપાસમાં સારું મળ્યું, વિશ્વાસ તમને આવ્યો, તમે જીરામાં તમે વાપર્યું. તો જીરાના પાકમાં રિઝલ્ટ કેવું તમને મળ્યું? જીરામાં સારું રિઝલ્ટ છે. બતાવી દો. જોવો તમે, એક છોડ આપણે દાણી અંદર જોવો તમે. બરાબર. તમે કયા આધારે કહી શકો તમને આમાં રિઝલ્ટ સારું મળ્યું એમ? છોડનો ફૂટાવ સારો છે અને ગ્રીનરી સારી હતી. બરાબર. અને દાણાનું બંધારણ પણ સારું છે. હા, બંધારણ ને હાઈટ સારી. જો આમાં પહેલો અને બીજો માળી છે. બરાબર. તો આ તમે 2 વર્ષથી આ તમે આ ખાતર વાપરો છો, તો એ બાબતે તમને રિઝલ્ટમાં સંતોષ મળ્યો? ના, રિઝલ્ટ સારું છે. ખાતર વાપરવામાં કોઈ વાંધો નહીં. ભાવની દ્રષ્ટિએ સારું ને? ભાવની દ્રષ્ટિએ 850 રૂપિયા 50 કિલો. ભાવના પ્રમાણે, બજેટ પ્રમાણે સારું ખાતર છે. હા, રાસાયણિક ખાતર અત્યારે 1400 થી 2000 રૂપિયાનો ભાવ છે, 1800 લગીનના. NPK ના 1800 રૂપિયા ભાવ છે. તો આપણા ખેડૂતભાઈને તમે આ ખાતર બાબતે શું કહેવા માંગો? ના, સુપર ફોર્સ ખાતર વાપરવાથી સારું એવું રિઝલ્ટ પણ મળે છે અને કિંમત પ્રમાણે સારું રિઝલ્ટ છે. ઓકે. અને ક્વોલિટી સારી આવે છે. હા, વાપરવામાં બધી રીતે કોઈ એરતું નથી કે કોઈ પ્રોબ્લેમ આવતો નથી. અને બીજું કે આપણે આ વિડીયો બનાવ્યો હોય તો એ માધ્યમથી તમારા ગામવાળા કદાચ એમ કહે કે આ તમે વિડીયો બનાવ્યો, હકીકત આ ખાતરનું રિઝલ્ટ છે, તો જોવું હોય તો અહીંયા શું સરનામું શું છે? સરનામું શું છે? એડ્રેસ છે આપણે રહીને સૌરાજવાળા રસ્તે, સૌરાજવાળા રસ્તો રહ્યો ને, હા, અહીંયાથી જે રસ્તો લાગુ પડે છે આપણો, અરણીકિંબાથી ગેટ પાસેથી આવી સૌરાજ બાજુ રસ્તે જમણી બાજુ 3જા કેન્દ્ર પાસે હે ને? 3જા કેન્દ્ર પાસે છે, મરઘાના ફાર્મ પાસે છે. ઓકે, તો કદાચ એ લોકોને જોવું હોય તો જોવા આવી શકે. બરાબર. જો અહીંયા ઓરડી સામે છે. બરાબર. તો અનીશભાઈ, હવે આપણે આ કદાચ ખાતરનું બુકિંગ કરવાનું થાય આવતા ચોમાસુ પાક માટે, તમે આ ખાતર વાપરશો? હા, ખાતર અને વાપરશો અને બીજા ખેડૂતને તમે કહેશો ને કે ના વાપરો? વસ્તુ સારી છે અને વાપરવામાં કોઈ વાંધો નથી. ઓકે. અને બીજું ખેડૂત મિત્રો, બીજું તમને એ કહેવાનું છે કે આપણે આ ખાતરનું અત્યારે ચોમાસુ પાકનું બુકિંગ ચાલુ છે. બરાબર. એડવાન્સ બુકિંગ, જેથી કરીને તમને ખાતર હોમ ડિલિવરી ઘરે પહોંચી જાય અને જ્યારે તમારે ખાતર ઘરે પહોંચે છે ત્યારે તમારે એનું પેમેન્ટ આપવાનું છે. બરાબર. અને એડવાન્સ ખાતર આપવાનું કારણ એ છે કે સિઝન આવે ત્યારે દોડાદોડીમાં તાત્કાલિક ખાતર, રાસાયણિક ખાતરમાં શોર્ટેજ પડે છે. બરાબર. તો જેથી કરીને અમે એડવાન્સ ખાતર એટલે આપીએ છીએ કે તમને ઘરે હોમ ડિલિવરી મળી જાય અને ટાઈમે તમારા ખાતર ગમે ત્યારે આપણે વાવવું હોય કપાસની અંદર કે મગફળી અંદર, તો તમે ટાઈમે તમે એનું વાવેતર તમે કરી શકો છો. અને મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ આપણું ખાતર જોતું હોય, બરાબર, તો મારા કોન્ટેક્ટ નંબર છે 9714480476. અને મારી યુટ્યુબની અંદર ચેનલ છે ઓર્ગેનિક મલ્ટીપ્લાયર ઇન્ડિયા. તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો, જેથી કરીને તમને અલગ અલગ વિડીયો જોવા મળે. ખાલી એવું નહીં કે સુપર ફોર્સ ખાતરના, આપણે ચેનલની અંદર યુટ્યુબમાં ટોટલ વિડીયો જોવા મળશે. ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી, બરાબર, પેસ્ટિસાઇડ ખેતી કેવી રીતે કરવી, બે ખેતી કેવી રીતે કરવી, ટોટલ માહિતી મળશે. કેવી રીતે દવાના સ્પ્રે બનાવવા, જીવામૃત કેવી રીતે બનાવો, અને આપણે જે ઓર્ગેનિક ખેતીમાં જે રોગ જીવાત માટે ઓર્ગેનિક દવા કેવી રીતે બનાવી એ પણ માહિતી મળશે તમને. બરાબર. અને અનીશભાઈ, બીજું તમને એ કહેવાનું છે, તમે આ ગયા વર્ષે ચોમાસુ પાકમાં આપણું ખાતર વાપર્યું,
બરાબર. તો હવે આ તમે જયારે ખેડ કરશો ને જીરું તાણીને તમે, ત્યારે તમારું ટ્રેક્ટર તમારું પોતાનું જ છે કે ભાડે હકાવો છો? મારું પોતાનું ટ્રેક્ટર. તો તમે ટ્રેક્ટર જયારે હાંકો ને, જેમ ચવડા હાંકો કે રાપ હાંકો, જે પણ હાંકો, રોટાવેટર હાંકો, તો તમે લીપ ઉપર તમને અંદાજ આવશે હા. બરાબર કે આ ખાતર નાખવાથી તમારી જમીનને શું ફાયદો થયો છે ઈ. અને હજી તમે આ બે વખત વાપર્યું છે, હજી આવતા ચોમાસુ પાકમાં જયારે વાપરશો ને ત્યારે તમે વચમાં તમે જે આપણે કપાસની વચમાં જે આપણે કહીએ ને કર્યું હાંકી, હા. એ હાંકશો ત્યારે તમને અનુભવ થશે કે આમાં શું હકીકત ખાતરમાં રિઝલ્ટ છે. જમીન ફરી તમારી એકદમ ફળદ્રુપ બની જાય છે. ધીમે ધીમે 3 વર્ષ તમે આ ખાતર વાપરો એટલે તમારી જમીન હાવ ફળદ્રુપ બની જાય છે. પહેલાના જમાનામાં તમે જોવો, આપણા જે વડીલ હતા, આપણા દાદાના દાદા, બરાબર, ઈ જમીન જયારે ખેતી કરતા હતા લાકડાના હળથી ખેતી કરતા હતા. હા. અત્યારે 45-50 હોર્સ પાવરના ટ્રેક્ટર આપણે હાંકી તોય આપણે જમીન ટાઈટ પડી ગઈ છે અને બંજર બની ગઈ રાસાયણિક ખાતર વાપરવાથી. તો અમારું કેવું એવું છે કે તમે રેગ્યુલર ઓર્ગેનિક ખાતર વાપરો, જેથી કરીને આપણું ખાતર કે કોઈ પણ ઓર્ગેનિક ખાતર વાપરો, તમારી જમીન ફળદ્રુપ બને અને રોગ જીવાત ઓછા આવે. ચાલો, થેન્ક યુ. અને બીજા ખેડૂતની મુલાકાત લેશું. ત્યાં લગન અસ્તુ.